સબસ્ક્રાઇબ કરો ધી કોમર્સ જંકશન ચેનલને અને દરેક નવા વિડીયો સૌથી પહેલા જુઓ. કેમ છો બાળકો? તમે બધા જ મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું આપણી ચેનલ ધી કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, પહેલા ચેપ્ટર એટલે કે ભાગીદારી વિષય પ્રવેશનો આ છઠ્ઠો ભાગ છે અને આ ભાગની અંદર આપણે કમિશનને લગતા કમિશનની ગણતરી કરવાના દરેક પ્રકારના દાખલા ઝીણવટપૂર્વક શીખવાના છીએ. તો આ વિડીયોની અંદર A to Z કોન્સેપ્ટ હું તમને શીખવાડવાનો છું. વિડીયોને એન્ડ સુધી જોશો એટલે તમારો કોન્સેપ્ટ અહીંયા જ ક્લિયર થઈ જાય અને ક્યાં તમારી મિસ્ટેક થશે પરીક્ષાની અંદર, ક્યાં તમે અટકશો, એ બધી જ બાબતોનું ધ્યાન રાખીને સુંદર મજાનો વિડીયો તમારી માટે તૈયાર કર્યો છે. તો વિડીયોને લાઈક અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. બીજું કે આગળના 5 ભાગ જો આપે ન જોયો હોય તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મેં આપેલી છે અને ઉપર આઈ બટન પર ક્લિક કરીને પણ તમે આગળના બધા જ ભાગ જોઈ શકશો. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છે એક બીજો ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ જે 3 માર્ક્સના દાખલા માટે ખૂબ જ ઉપયોગી છે અને એનું કેલ્ક્યુલેશન પણ ઈઝી છે. એક વખત આ કોન્સેપ્ટ તમે સમજી લેશો, એક વખત આપણો વિડીયો આખો જોઈ લેશો એટલે આ કોન્સેપ્ટ પણ તમને ઈઝીલી ક્લિયર થઈ જશે. તો કોન્સેપ્ટનું નામ છે કે કમિશનની ગણતરી કઈ રીતના કરવી. બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય એવો કોન્સેપ્ટ છે કે મેનેજરનું કમિશન શોધવાનું હોય અથવા ભાગીદારનું કમિશન શોધવાનું હોય, કમિશન પછીનો નફો શોધવાનો હોય, કમિશન બાદ કર્યા પછી કીધું હોય, સીધા નફા પર કમિશન કીધું હોય. તો આવા સંજોગોની અંદર શું કરવું એ બધા જ કન્ફ્યુઝન તમારા આજે દૂર થવાના છે. તો ચાલો આપણે ફટાફટ કોન્સેપ્ટ શરૂ કરીએ. અહીંયા 2 કોન્સેપ્ટ છે એટલે કે 2 નિયમ આપણે યાદ રાખવાના છે અને ઇઝીલી તમે સમજી જશો કે ક્યારે શું કરવું અને કયા સૂત્રનો ઉપયોગ કરવો. તો ધ્યાનથી સમજી લે આપણે પહેલા કોન્સેપ્ટ અને આપણે લોજિકલી જવાનું છે. આપણે કાંઈ ગોખવાની જરૂર નથી કારણ કે ગોખણ પટ્ટી કરેલું આપણને લોંગ ટાઈમ સુધી યાદ રહેતું નથી. પણ એકવાર જો આપણે કોન્સેપ્ટ સમજી લઈશું, એ પાછળનું મૂળ સમજી લઈશું તો આપણને આ કોન્સેપ્ટ 101% યાદ રહી જશે. તો બાળકો, પહેલો નિયમ આપણને એવું કહે છે કે જો નફાના અમુક ટકા કમિશન આપવાનું હોય એટલે કે ડાયરેક્ટ તમને પ્રશ્નની અંદર સીધું કહી દીધું હોય કે ચોખ્ખા નફાના 10% લેખે કમિશન આપવાનું છે અથવા તો ચોખ્ખા નફાના 8% લેખે કમિશનની ગણતરી કરવાની છે, તો આવા સંજોગોની અંદર આપણે નીચેના સૂત્રનો ઉપયોગ કરશું. આ બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. જે કંઈ પણ તમે નફો આપેલો હોય એ નફાના સીધા કેલ્ક્યુલેટરની અંદર ટકા કરીને કમિશનની રકમ આપણને મળી જશે. પણ સૂત્ર લખવું બાળકો કમ્પલસરી છે. 3 માર્ક્સનો ક્વેશ્ચન છે એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે ગણતરી કરવાની છે અને ગણતરી પૂરેપૂરી બતાવવાની પણ છે. શોર્ટકટ મેથડનો ઉપયોગ કરવાનો નથી. તો અહીંયા સૂત્ર તમને દેખાય છે કે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100. ચોખ્ખો નફો પ્રશ્નની અંદર આપણને આપેલો જ હોય છે. અહીંયા જે કંઈ પણ ટકા કીધું હોય, 10 કીધું હોય તો 10/100 મૂકવાના છે, 8% કીધું હોય તો 8/100 મૂકવાના છે, 12% કીધું હોય તો 12/100 મૂકીને સીધી આપણે કમિશનની ગણતરી કરવાની છે અને ઇઝીલી આપણને કમિશનની અમાઉન્ટ પણ મળી જશે. હવે બીજો કોન્સેપ્ટ જોઈએ જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની પરીક્ષા માટે. વિદ્યાર્થી મિત્રો, જો તમને એવું કહેવામાં આવ્યું હોય કે કમિશન બાદ કર્યા પછી વધતા નફાના, ધ્યાનથી સાંભળજો, કયો શબ્દ આપેલો છે? કમિશન બાદ કર્યા પછી વધતા નફાના અમુક ટકા કમિશન ગણવાનું હોય. ફોર એક્ઝામ્પલ, ભાગીદાર એ ને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10% લેખે કમિશન આપવાનું છે. આ શબ્દની મારામારી છે. આપણે એક શબ્દ પકડવાનો છે. આ નિયમનો ઉપયોગ આપણે ક્યારે કરવાનો છે કે જ્યારે પ્રશ્નની અંદર કમિશન બાદ કર્યા પછી શબ્દ તમને દેખાય. કયો શબ્દ ધ્યાનમાં રાખવાનો છે? કમિશન બાદ કર્યા પછીના નફા પર જો એવું કહેવામાં આવે તો આપણે નીચેના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. સૂત્ર એકદમ ઈઝી છે બાળકો. ઉપર જેવું છે એવું જ સૂત્ર છે, ખાલી એક નાનકડી વસ્તુ અહીંયા એડ કરવાની છે. તો જ્યારે પ્રશ્નની અંદર તમને કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન ગણવાનું કીધું હોય એવા સંજોગોમાં કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 તો ખરા જ, પણ નીચે જે કંઈ પણ કમિશનના ટકા હોય એ આપણે અહીંયા 100 ની અંદર પ્લસ કરી દેવાના છે. ફોર એક્ઝામ્પલ, જો 10% કીધું હોય તો 10/110 આવશે, 8% કીધું હોય તો 8/108 આવશે,
20% કીધું હોય તો 20 ભાગ્યા 120 આવશે, અને જો 12% કીધું હોય તો 12 ભાગ્યા 112 આવશે. આવું ક્યારે કરવાનું છે, નીચે ટકા ક્યારે ઉમેરવાના છે 100 ની અંદર? જ્યારે પ્રશ્નમાં આપણને એક શબ્દ આપેલો હોય કે કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશનની ગણતરી કરો, એવા સંજોગોમાં જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રને એક અપવાદ પણ છે, અને અપવાદ એવું છે કે જો આપણી પાસે વહેંચણી પાત્ર નફો હોય તો માત્ર ને માત્ર આપણે પહેલા સૂત્રનો ઉપયોગ જ કરવાનો છે. એનો મતલબ શું કે ભલે ક્વેશ્ચનમાં તમને એવું કીધું હોય કે કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન ગણવાનું છે, પણ જો આપણી પાસે વહેંચણી પાત્ર નફો હોય, એટલે કે ભાગીદારો માટે વેચવા માટે જે તૈયાર હોય તે નફો હોય, તો આપણે ઉપરના એટલે કે પહેલા સૂત્રનો ઉપયોગ જ કરીશું. ત્યારે આ વસ્તુ ધ્યાનમાં લેવાની જરૂર નથી. હવે એ સમજી લઈએ કે ચોખ્ખો નફો એટલે શું અને વહેંચણી પાત્ર નફો એટલે શું. બાળકો, ચોખ્ખો નફો આપણને નફા નુકસાન ખાતામાંથી મળવાનો છે. બાળકો, વહેંચણી પાત્ર નફો એટલે કે ચોખ્ખા નફામાંથી ભાગીદારને લગતા વ્યવહારો અથવા કમિશનને લગતા વ્યવહારો ની અસર આપી દઈશું, અને પછી જે નફો આપણી પાસે વધશે એને આપણે કહીશું વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો એટલા માટે કહેવામાં આવે છે કે ભાગીદારો વચ્ચે વેચવા માટે તૈયાર છે, દરેક પ્રકારના હવાલા, દરેક પ્રકારના ટ્રાન્ઝેક્શન એની અંદર આપી દીધા છે. હવે આ જે કંઈ પણ નફો છે કોનો છે? માત્ર અને માત્ર ભાગીદારોનો છે. વિદ્યાર્થી મિત્રો, હું થોડું ડીપમાં જવા માંગીશ. જે સૂત્ર નંબર 2 છે, તમે સમજી તો ગયા કે બાદ કર્યા પછીનો શબ્દ આપ્યો હોય ત્યારે આપણે 100 ની અંદર કમિશનના ટકા પ્લસ કરીએ છીએ. પણ એવું કેમ કરીએ છીએ, એવું શા માટે કરીએ છીએ, તો એ પણ આપણે લોજિકલી સમજી લઈએ. ધ્યાનથી વાંચીએ તેનો મતલબ શું થાય કે ચોખ્ખા નફામાંથી કમિશન માઇનસ કરી દેવાનું છે, અને પછી જે નફો વધે એની ટકાવારી કરવાની છે. હવે આપણી પાસે તો કમિશન જ નથી, તો આપણે કમિશન બાદ કઈ રીતના કરી શકશું? અને કમિશન બાદ કર્યા પછીનો જે નફો આવે એના ટકા કરવાના છે, તો એ તો આપણને મળવાનો જ નથી. એટલે અહીંયા આપણે એક ધારણા લેવી પડશે. ધારો કે કમિશન માઇનસ કર્યા પછીનો નફો 100 હોય. હંમેશા જે કંઈ પણ આપણે ધારતા હોઈએ હંમેશા 100 ધારતા હોઈએ છીએ ટકાવારીના સંદર્ભમાં. તો કમિશન માઇનસ કર્યા પછીનો નફો કેટલો છે? 100 છે. પણ આ નફો તો આપણી પાસે છે નહીં. પણ આપણી પાસે કયો નફો હોય છે? ચોખ્ખો નફો હોય છે, કે જેમાંથી કમિશન માઇનસ કરવાનું બાકી હોય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા અમુક ટકાની જગ્યાએ તમને 10% કીધું હોય, એનો મતલબ શું કે 10% એની અંદર આપણે શું કરી દઈશું? પ્લસ કરી દઈશું. 10% એની અંદર શું કરી દેવાનું છે? પ્લસ કરી દઈશું. એનો મતલબ કે કમિશન બાદ કર્યા પહેલાનો નફો કેટલો હોય? 100 + 10 એટલે 110 હોય. એટલા માટે આપણે નીચે 110 લઈએ છીએ. જો અહીંયા 8 હોય તો આપણે નીચે કેટલા લઈએ છીએ? 108. અને 20% કીધું હોય તો આપણે નીચે કેટલા લઈએ છીએ? 120. તો આ તો કોન્સેપ્ટ કે કમિશન માઇનસ કર્યા પછી જે નફો વધે છે એના ટકા આપણે કરવાના હોય છે. પણ આપણે સીધે સીધું આ સૂત્રની મદદથી કમિશનની ગણતરી કરી શકશું. તો ચાલો ફટાફટ દાખલાની શરૂઆત કરીએ. દરેક પ્રકારના દાખલા બંને સૂત્રની મદદથી જે કંઈ પણ દાખલા બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય એવા છે એ દાખલા હું તમને કરાવવાનો છું. અને આજે તમને હોમવર્ક પણ મળવાનું છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો, એટલે પૂરેપૂરો કોન્સેપ્ટ આપણો અહીંયા જ ક્લિયર થઈ જશે. પ્રશ્ન નંબર 1. A, B અને C એક પેઢીના ભાગીદારો છે. ભાગીદાર બી ને કોને કમિશન આપવાનું છે? ભાગીદાર બી ને ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. હવે અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ચોખ્ખા નફાના 10% લેખે કમિશન આપવાનું છે. એનો મતલબ કે સીધે સીધા જે કંઈ પણ ચોખ્ખો નફો હશે એના 10% કરશું એટલે આપણને બી નું કમિશન મળી જશે. વર્ષના અંતે પેઢીનો નફો આપેલો છે 1 લાખ રૂપિયા, તથા નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું છે 3:2:1. જો પ્રમાણ કોઈ પણ દાખલામાં ન હોય તો આપણે સરખા પ્રમાણે વહેંચણી કરવાની હોય છે. તો ભાગીદાર બે નું કમિશન શોધો તથા નફાની વહેંચણી પણ કરો. એટલે ભાગીદાર બે નું કમિશન પણ શોધવાનું છે અને ત્યારબાદ નફાની વહેંચણી પણ કરવાની છે. તો ચાલો ફટાફટ દાખલાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, સૂત્ર લખ્યા વગર ક્યારે આપણે દાખલો કરવાનો નથી. તો સૌથી પહેલા આપણે સૂત્ર લખી દઈએ. સૂત્ર છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100. કેમ કે સિમ્પલ કોન્સેપ્ટ છે એટલે પહેલા સૂત્રની મદદથી આપણે દાખલો ગણશું. વિદ્યાર્થી મિત્રો, સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો ચોખ્ખો નફો આપણને આપેલો છે 1 લાખ રૂપિયા ગુણ્યા કમિશનના ટકા આપ્યા છે 10 એટલે 10/100. બસ સિમ્પલી કેલ્ક્યુલેટર ની અંદર માત્ર તમારે 1 લાખના 10% કરવાના છે એટલે અહીંયા આપણને આન્સર મળી જશે ₹10,000. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર એટલું યાદ રાખવાનું છે કે જેમ જેમ તમને આન્સર મળતો જાય એ આન્સરને તમારે આ રીતના હાઇલાઇટ કરી દેવાનું છે, એટલે કે બોક્સ બનાવી દેવાનું છે.
એ બોક્સ તમે પેન્સિલથી પણ બનાવી શકો અને પેનથી પણ બનાવી શકો. અને બીજી વસ્તુ કે બોર્ડની પરીક્ષાની અંદર માત્ર ને માત્ર બ્લુ પેનનો ઉપયોગ જ કરી શકાય. હાઇલાઇટ માટે બ્લેક અથવા બીજા કોઈ પણ કલરની પેનનો ઉપયોગ કરી શકાતો નથી, જે ખાસ ધ્યાન રાખશો. વિદ્યાર્થી મિત્રો, આપણે કમિશન તો શોધી નાખ્યું, પણ હવે આ કમિશન નફામાંથી શું કરવું પડશે? માઇનસ કરવું પડશે. કેમ કે કમિશન પેઢી માટે શું કહેવાય? ખર્ચો કહેવાય. એ કમિશન કોને મળવાનું છે? ભાગીદાર બી ને મળવાનું છે. એટલે સૌથી પહેલા નફાની અંદરથી કમિશન આપણે માઇનસ કરી દઈએ અને પછી જે નફો વધશે એ આપણે ભાગીદારો વચ્ચે વહેંચી શકશું અને એને આપણે કહીશું વહેંચણી પાત્ર નફો. તો વહેંચણી પાત્ર નફો કઈ રીતના શોધશું? કુલ નફામાંથી એટલે કે ચોખ્ખા નફામાંથી આપણે કમિશન માઇનસ કરીએ તો બાકી જે બચશે એ ભાગીદારો માટે બચશે અને એને આપણે કહીશું વહેંચણી પાત્ર નફો. વિદ્યાર્થી મિત્રો, કુલ નફો છે આપણે 1 લાખ રૂપિયા અને એના પર આપણે કમિશન શોધ્યું છે 10,000 રૂપિયા. એનો મતલબ કે ભાગીદારો માટે વધશે રૂપિયા 90,000. એનો મતલબ કે આ 90,000 ની વહેંચણી આપણે 3:2:1 ના પ્રમાણમાં કરશું. વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાન વહેંચણીના ઘણા બધા દાખલા આપણે આગળ કરેલા જ છે. તેમ છતાં અહીંયા તમારું રિવિઝન પણ સાથે સાથે થઈ જશે. તો આપણે 90,000 ને વેચવાના છે A, B અને C 3 ભાગીદારો વચ્ચે. તો એનું સૂત્ર છે વહેંચણી પાત્ર નફો ગુણ્યા ભાગીદારનો નફામાં ભાગ. તો સૌથી પહેલા અહીંયા લખી દઈશું 90,000, 90,000 અને 90,000 જે આપણો છે વહેંચણી પાત્ર નફો ગુણ્યા ભાગીદારનો ભાગ. એની વાત કરીએ તો 3/6, B ની વાત કરીએ તો 2/6 અને C ની વાત કરીએ તો 1/6. ભાગીદાર A ના ભાગે આવશે રૂપિયા 45,000, ભાગીદાર B ના ભાગે આવશે રૂપિયા 30,000 અને ભાગીદાર C ના ભાગે આવશે રૂપિયા 15,000. નફો છે એટલે આગળ રૂપિયા લખવાનું ભૂલવાનું નથી. તો અહીંયા આપણો પહેલો દાખલો કમ્પ્લીટ થાય છે. હવે ચાલુ કરીએ દાખલા નંબર 2. A, B અને C એક પેઢીના ભાગીદારો છે. ભાગીદાર B ને કમિશન બાદ કર્યા પછીના વધતા નફાના 10% કમિશન આપવાનું છે. બાળકો, તમે જોઈ શકો છો, સ્પષ્ટ તમને કીધું છે કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10% લેખે કમિશન આપવાનું છે. એટલે બીજા કોન્સેપ્ટનો ઉપયોગ કરવો પડશે, બીજા સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરવો પડશે. આગળ જોઈએ. જો પેઢીનો નફો 1,10,000 રૂપિયા હોય અને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 5:3:2 હોય તો ભાગીદાર B ને મળતી કુલ રકમ શોધો. આવો સેમ ક્વેશ્ચન તમારી ચોપડીમાં ઉદાહરણમાં પણ છે અને સ્વાધ્યાયની અંદર પણ છે. તો એ બંને તમારે હોમવર્કમાં કરવાનું છે. ઉદાહરણ નંબર 2 સેમ ક્વેશ્ચન છે અને સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 2 જે અમૃતતા અને દિવ્યા વાળો ક્વેશ્ચન છે તમારે જાતે કરવાનો છે. સેમ ટુ સેમ ક્વેશ્ચન છે, સેજ પણ ફરક એની અંદર છે નહીં. તો સૌથી પહેલા સૂત્ર લખી દઈએ અને બીજા સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરવો પડશે. સૂત્ર છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા અને છેદમાં 100 તો ખરા જ, એમાં આપણે ઉમેરો કરવાનો છે 100 પ્લસ કમિશનના ટકા. છે એકદમ સિમ્પલ કોન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો. ચોખ્ખો નફો આપણી પાસે પેઢીનો છે 1,10,000 રૂપિયા ગુણ્યા કમિશનના ટકા છે અહીંયા 10 છેદમાં 100 + 10 એટલે 110. તો અહીંયા આપણને કમિશનની રકમ મળી જશે રૂપિયા 10,000. જેવું કમિશનની રકમ મળી જાય એવું આપણે અહીંયા બોક્સ કરી દેવાનું છે. વહેંચણી પાત્ર નફો જેમ છેલ્લા દાખલામાં કર્યું હતું તેમ કમિશન બાદ કરીએ પછી જ આપણે નફાની વહેંચણી કરી શકશું. કુલ નફો અહીંયા છે 1,10,000 જેને આપણે ચોખ્ખો નફો કહીએ છીએ. એમાંથી કમિશન માઇનસ કરી દઈએ 10,000 તો આપણી પાસે વહેંચણી પાત્ર નફો વધે છે 1 લાખ. બસ હવે એની વહેંચણી આપણે ભાગીદારો વચ્ચે કરવાની છે અને પ્રમાણ આપણી પાસે છે જ 5:3:2. ચલો ફટાફટ નફાની વહેંચણી કરી દઈએ, જે તમને બધાને હવે તો આવડે જ છે. પ્રમાણ છે 5:3:2 એટલે કે 5/10, 3/10 અને 2/10. રૂપિયા 50,000 ભાગીદાર B ને મળશે રૂપિયા 30,000 અને ભાગીદાર C ને મળશે રૂપિયા 20,000.
બસ હવે છેલ્લું આપણને એવું પણ પૂછવામાં આવ્યું છે ક્વેશ્ચનની અંદર કે ભાગીદાર બી ને કુલ કેટલી રકમ મળશે. તો અહીંયા ભાગીદાર બી ને કમિશન પણ મળે છે અને સાથે સાથે નફો પણ મળે છે. તો બંનેનો આપણે સરવાળો કરી દઈએ. તો ફટાફટ ભાગીદાર બી ને અહીંયા તમે જોઈ શકો છો નફો કેટલો મળે છે 30,000 અને આગળ કમિશન આપણે શોધ્યું છે કે ભાગીદાર બી ને મળતું કમિશન એ છે 10,000 એટલે કુલ બી ને ₹40,000 અહીંયા મળવાના છે. નફો પ્લસ કમિશન એને પણ આપણે બોક્સ કરી દઈશું. હવે વધુ 2 દાખલા આપણે કરવાના છે અને બંને દાખલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમારા ઉદાહરણમાં પણ કવર થાય છે. તો ફટાફટ શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન, એ બી અને સી નું નફા નુકસાનનું પ્રમાણ 2:3:6 છે. પેટીનું પ્રમાણ આપેલું છે અહીંયા નફા નુકસાનનું. મેનેજરને કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% લેખે ₹5500 કમિશન મળેલ છે. તમને સ્પષ્ટ કીધું છે કે કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર કેટલું કમિશન મળેલું છે? 10%. આગળના બંને દાખલાની અંદર આપણે કમિશનની ગણતરી કરી, જ્યારે આ દાખલાની અંદર કમિશન આપેલું છે અને એ કમિશન પરથી આપણે શું શોધવાનું છે? નફો શોધવાનો છે. તો અહીંયા 10% લેખે આપણને 5500 કમિશન આપ્યું છે અને પ્રશ્નમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરવાની છે. એનો મતલબ કે સૌથી પહેલા આપણે વહેંચણી પાત્ર નફો શોધવો પડશે અને શેના પરથી શોધીશું? કમિશન પરથી શોધીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ગણિતને યાદ કરશું. અહીંયા આપણી પાસે ખાલી 2 જ વસ્તુ છે. એક તો કમિશનની ટકાવારી છે, કમિશન 10% છે, અને બીજું એ કમિશનની રકમ છે પણ આપણી પાસે નફો નથી. તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો કે કમિશન લખ્યું છે અને નફો લખ્યું છે. તો ધારો કે દાખલામાં કમિશન 10% આપે છે તો આપણે કમિશન ધારી લઈશું ₹10. જો દાખલામાં કમિશન 8% આપ્યું હોય તો આપણે ધારી લઈશું ₹8 અને જો દાખલામાં 12% આપ્યું હોય તો આપણે ધારી લઈશું 12%. અને જે કંઈ પણ ટકા આપણે કર્યા હશે, શેના કર્યા હશે? નફાના ટકા કર્યા હશે. અને નફો હંમેશા કેટલો હોય? 100% હોય, એટલે કે ₹100 હોય એવું આપણે અહીંયા ધારી લઈશું. એનો મતલબ કે જો કમિશન ₹10 હોય એવા સંજોગોની અંદર નફો કેટલો હોય? ₹100 હોય. જો કમિશન 8% કીધું હોય તો શું આવશે? અહીંયા 8 અને 100 આવશે. કમિશન 12% કીધું હોય તો ₹12 અને 100 આવશે. તો ખરેખર કમિશનની રકમ કેટલી છે અહીંયા આપણી પાસે? 5500. એનો મતલબ જો કમિશન ₹5500 હોય તો એની સામે નફો કેટલો હોવો જોઈએ? તો મેથ્સનો નિયમ છે, આપણે બોલીએ છીએ કે આટલા એ આટલા તો આટલા એ કેટલા. તો આન્સર આપણે કઈ રીતના શોધીશું? 5500 ગુણ્યા 100 ભાગ્યા 10. એટલે અહીંયા આપણને વહેંચણી પાત્ર નફો મળી જશે સીધો ₹55,000. વહેંચણી પાત્ર નફો એટલે કેવો? કે જેમાંથી ઓલરેડી કમિશન માઇનસ કરેલું જ છે અને આ નફો હવે સીધો આપણે ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનો છે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો, જયારે આપણે કમિશનની રકમ પરથી વહેંચણી પાત્ર નફો શોધતા હોઈએ ત્યારે ભલે અહીંયા કમિશન બાદ કર્યા પછી કે કંઈ પણ આપેલું હોય, આપણે આ રીતના દાખલો ગણવાનો છે કે આટલા એ આટલા તો આટલા એ કેટલા, અને જે કંઈ પણ ટકાવારી આપેલી હોય એ ટકાવારી આપણે અહીંયા ધાર લઈશું. અહીંયા 10% આપે તો 10 એ 100 તો 5500 એ કેટલા? એટલે અહીંયા આપણને વહેંચણી પાત્ર નફો મળી ગયો છે 55,000. હવે એ પ્રમાણમાં આપણે વહેંચી દઈએ. ત્રણેય ભાગીદારનું પ્રમાણ આપણી પાસે છે 2:3:6, 2/11, 3/11 અને અહીંયા 6/11. ભાગીદાર એ ને મળશે ₹10,000, ભાગીદાર બી ને મળશે ₹15,000 અને ભાગીદાર સી ને મળશે ₹30,000. તો આ રીતના નફાની વહેંચણી થશે. જ્યારે આપણને કમિશનની રકમ આપેલી હોય તો એના પરથી આપણે નફો શોધશું અને નફો શોધ્યા પછી આપણે ભાગીદારો વચ્ચે એ નફાની વહેંચણી કરશું. તો સેમ ટુ સેમ ક્વેશ્ચન તમને ઉદાહરણમાં પણ આપેલો છે, તમારે જાતે કરવાનો છે. ઉદાહરણ નંબર 3 જે સેમ આવો જ ક્વેશ્ચન છે અને તમારે જાતે હોમવર્કની અંદર કરવાનો છે. બસ વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લો પ્રશ્ન કરવાનો છે અને આપણે કરવા જઈ રહ્યા છીએ ઉદાહરણ નંબર 4. એટલે કમિશનને લગતા જેટલા પણ ક્વેશ્ચન્સ હતા એ આપણે અહીંયા પૂરા થઈ જશે. તો ચાલો ફટાફટ આપણે કમ્પ્લીટ કરી દઈએ ઉદાહરણ નંબર 4. ધ્યાનથી વાંચીશું આપણે. શીલા, સુરભી અને સીમા 5:7:9 પ્રમાણમાં નફો અને નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10% કમિશન આપવાનું છે. આગળ આપણને એવું કહેવામાં આવ્યું છે કે સુરભીને 7,000 નફો મળે છે
બાળકો અહીંયા આખી પેઢીનો નફો આપણને નથી આપેલો, પણ આપણને અહીંયા સુરભીનો નફો આપેલો છે. એટલે સુરભીના નફા પરથી સૌથી પહેલા આપણે પેઢીનો નફો શોધવો પડશે. થોડા ઊંધા કાન પકડવાના છે આપણે. લાસ્ટ જે ક્વેશ્ચન આપણે કર્યો એની અંદર કમિશન પરથી નફો શોધ્યો અને નફા પરથી આપણે દરેક ભાગીદારનો નફો શોધ્યો હતો. અહીંયા ઊંધું આપ્યું છે, અહીંયા ભાગીદારનો નફો આપ્યો છે, એના પરથી આપણે પેઢીનો નફો શોધીશું અને પેઢીના નફા પરથી આપણે કમિશનની ગણતરી કરવાની છે. આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાના નફાની પણ ગણતરી કરો, એટલે કે કમિશન આપણે આપ્યું એ પહેલા નફો કેટલો હશે એ પણ આપણે અહીંયા શોધવાનું છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાને એકદમ સિમ્પલ કરી નાખ્યો છે મેં. સેજ પણ અહીંયા તમને ગૂંચવણ ઊભી થવાની નથી. હવે આપણને ખબર છે કે નફાની વહેંચણીનું સૂત્ર શું છે. તો એનું સૂત્ર છે વહેંચણી પાત્ર નફો ગુણ્યા ભાગીદારનો નફામાં ભાગ. અહીંયા આપણી પાસે નફો નથી એટલે આપણે વહેંચણી નહીં કરી શકીએ, પણ આપણી પાસે એક ભાગીદારનો નફો છે. એક કોનો નફો છે? આપણી પાસે સુરભીનો નફો છે. એનો મતલબ આપણે ખાલી એટલું લખવાનું છે કે સુરભીનો નફો બરાબર જેમ આપણે ત્રણેય ભાગીદાર વચ્ચે વહેંચણી કરીએ છીએ એ રીતના સૂત્રની મદદથી જ મેં કર્યું છે. તો સુરભીનો નફો બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા કોનો ભાગ થઈ જશે? સુરભીનો ભાગ. એટલે સુરભીના નફા પરથી આપણે અહીંયા વહેંચણી પાત્ર નફો શોધવાનો છે. ઊંધા કાન પકડવાના છે. વિદ્યાર્થી મિત્રો, સુરભીનો નફો અહીંયા આપણને 7,000 રૂપિયા આપેલો છે બરાબર. વહેંચણી પાત્ર નફો આપણને આપેલો નથી, જે આપણે શોધવાનો છે. પણ આપણી પાસે સુરભીનો ભાગ છે દાખલાની અંદર. પ્રમાણ હમણાં જ આપણે વાંચ્યું 5/7/9, એટલે સુરભીનો ભાગ છે 7/21. બસ હવે ગણિતના નિયમ પ્રમાણે આ 7/21 ને આપણે ક્યાં મોકલી દઈશું? સામે મોકલી દઈશું. 21 ઉપર જતા રહેશે, અંશ છેદમાં જશે અને છેદ અંશમાં જશે. માટે 7,000 ગુણ્યા 7/21 આ બાજુ આવશે એટલે શું થશે? 21/7 બરાબર વહેંચણી પાત્ર નફો. બસ મળી ગયો આપણને વહેંચણી પાત્ર નફો. માટે વહેંચણી પાત્ર નફો બરાબર 7,000 ગુણ્યા 21/7 એટલે કે રૂપિયા 21,000. જે વસ્તુ આપણને જોઈતી હતી એ આપણને મળી ગઈ છે, પણ આપણે કઈ રીતના શોધી છે? ભાગીદારના ભાગ ઉપરથી આપણે શોધ કરી છે. જો આપણને 21,000 અહીંયા આપેલા હોત તો સુરભીનો નફો આપણે કઈ રીતના શોધત? 21,000 ગુણ્યા સુરભીનો ભાગ. અહીંયા આપણે ઊંધું કર્યું છે. સુરભીના નફા પરથી આપણે પેઢીનો વહેંચણી પાત્ર નફો શોધ્યો છે. હવે આપણે શોધી નાખીએ મેનેજર સંકેતનું કમિશન. વિદ્યાર્થી મિત્રો, મેં તમને નોંધમાં જ કીધું હતું કે જ્યારે આપણી પાસે વહેંચણી પાત્ર નફો હોય અને જો મેનેજરનું કમિશન શોધવાનું હોય ત્યારે આપણે બીજા સૂત્રને ધ્યાનમાં લેવાનું નથી. પહેલા સૂત્રની મદદથી જ આપણે કમિશન અહીંયા શોધવાનું છે. ડાયરેક્ટલી જે કંઈ પણ નફો છે એના સીધે સીધા ટકા કરી દેવાના છે. કમિશન 10% આપ્યું છે એટલે આપણે નફાના સીધા 10% કરી દઈશું. એટલે 21,000 ગુણ્યા 10/100 ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 2100. તો આપણને અહીંયા મેનેજર સંકેતનું કમિશન મળી ગયું અને છેલ્લી ગણતરી કરવાની છે કમિશન બાદ કર્યા પહેલાનો નફો. હવે કમિશન માઇનસ કર્યું પછીનો નફો આપણી પાસે કેટલો છે? 21,000. તો એની અંદર જો કમિશન પ્લસ કરી દઈએ તો આપણને બાદ કર્યા પહેલાનો નફો મળી જશે. એટલે છેલ્લું સ્ટેપ આપણા દાખલાનું 21,000 વત્તા જે હમણાં જ આપણે કમિશન શોધ્યું છે 2100. એટલે કમિશન પહેલાનો નફો આપણો કેટલો હશે? રૂપિયા 23,100. તો બંને આન્સર આપણને મળી ગયા છે અને બંને આન્સર ઉપર આપણે બોક્સ પણ કરી દઈશું, જેથી બોર્ડની પરીક્ષાની અંદર પેપર ચેકરને જવાબ શોધવામાં સરળતા રહે. તો બાળકો, આ હતો કમિશનની ગણતરીનો કોન્સેપ્ટ. બહુ જ ઇઝી કોન્સેપ્ટ છે અને તમે શીખ્યા પણ હશો. ઘણું બધું નવું નવું તમને જાણવા મળ્યું હશે અને ક્યાં તમે અટકો છો, ક્યાં તમે મિસ્ટેક કરો છો એ પણ તમે અહીંયા જોયું હશે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવા અવનવા વિડીયો હું તમારી માટે રેગ્યુલર લઈને આવીશ. પણ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ ચેનલને
અને કમેન્ટ કરવાનું ક્યારેય ભૂલશો નહીં. તો હવે ફરી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.